trust blindly, but don't trust blind trust. વિશ્વાસ પૂરી તાકાતથી કરો, પૂરી તાકાત. તમારી જાત સમગ્ર નીચોવી દો એટલો વિશ્વાસ કરો. અને તમને તમારામાં ના હોય એટલો વિશ્વાસ તમને જ્યાં ગમે ત્યાં કરો. વિશ્વાસ કરો. અને રિક્ષાવાળાઓ અને ખટારાવાળાઓ પાછળ બોર્ડ મારે છે ટ્રસ્ટ ઇન ગોડ. આપણે એના કરતા થોડી ગયા છીએ. એટલો વિશ્વાસ કરો. બહુ જબરજસ્ત ઘટના છે અને પરિણામો આયા છે, પુરાવા છે. શબરીને માર્કંડ ઋષિએ કહ્યું હતું રામ આવશે, જુઓ, વિશ્વાસ જુઓ. ક્યાંય ભણેલી નથી, કોઈ જ્ઞાન નથી, કશું ખબર નથી. એક ઝૂંપડીમાં બેસીને વિશ્વાસ કર્યો. ગુરુ કહીને ગયા છે રામ આવશે. વર્ષો પછી શબરીને શોધતા રામ ગયા. આ વિશ્વાસ. એક આવડી નાનકડી મીરા 8 વર્ષની ને કોઈએ કહી દીધું આ કૃષ્ણ તારો પતિ છે ને એ તને લેવા આવશે. ઓ, પતિ શબ્દનો અર્થ નથી ખબર ને મીરા કહે છે મારો પતિ કૃષ્ણ છે ને મને લેવા આવશે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. અને મેવાડની રાણી બને છે, રાજ રાણી. અને મેવાડનું રાજ છોડીને, અરે ચારે રાણા તો ચલી મારવાડ છોડીને દ્વારકા, મારો પતિ ત્યાં છે. અને પુરાવો છે, દ્વારકાધીશ મીરાને લઈ ગયા. મીરા મંદિરમાં ગઈને બહાર ના આવી. જુઓ, બધાની સમાધિ ડેરી છે, મીરાની ક્યાંય સમાધિ કબર ડેરી કશું નથી. મારો પતિ આવશે, મેરે તો ગિરધર ગોપાલ. આ વિશ્વાસ છે. અંધવિશ્વાસ એ પ્રોહિબિટેડ છે, અંધવિશ્વાસ નહીં. ટ્રસ્ટ મસ્ટ બી બ્લાઇન્ડ, but never trust blind trust. અંધવિશ્વાસ ના મૂકો. પૂનમ ભરવાથી આમ થશે, 11 કરવાથી આમ થશે, હોળીના ઉપવાસથી આમ થશે. નહીં, હજી સુધી નથી થયું. અંધ માન્યતાઓને મૂકો. સ્ત્રીએ સ્મશાનમાં ન જવું, હજારો વર્ષો ચાલ્યું. હવે શું થઈ જશે? જુઓ, અંધવિશ્વાસ રાખ્યો તમે. આજની દીકરીઓ બાપના અગ્નિ સંસ્કાર કરે છે. અંધવિશ્વાસ. સ્ત્રી રસોડાની રાણી, ઘરમાં બેસો. અંધવિશ્વાસ. લાખો કરોડો સ્ત્રીઓ રહેસઈ ગઈ જીવનભર. જો બહાર નીકળી, અંધવિશ્વાસ તૂટી ગયો. ક્યાં પહોંચી ગઈ? વિશ્વના સંચાલન સુધી પહોંચી ગઈ. સવાલ આ જ છે, તમે વિશ્વાસ ચોક્કસ કરો. તમારા એક એક શ્વાસને નીચોવી નાખે એવો વિશ્વાસ કરો. પણ આંધળી માન્યતાઓ. કાગડો ધાબા પર બેઠો એટલે મહેમાન આવશે. કાગડો ખીર ખાઈ ગયો એટલે મારા પૂર્વજોનું સારું થઈ ગયું. અરે ખબર પડે છે તમને? ભુવાએ આમ તેમ માથું શરીર હલાવ્યું ને નાળિયેર ફેંક્યું, કેન્સર મટી ગયું. કહેતા ભી દીવાના और सुनता भी दीवाना. શું જિંદગીને ઈશ્વરના આશીર્વાદ પ્રસાદ તરીકે લો અને વિશ્વાસ મૂકો. તમે જ કરી શકશો. યુ આર સો પાવરફુલ. કેમ કે તમારી અંદરનો આત્મા એ પરમાત્માનો અંશ છે.
અને પરમાત્મા તો બધું કરી શકે, માટે તમે કરી શકો. એમાં અંધવિશ્વાસની ક્યાં જરૂર છે? સો થિંક. અંધવિશ્વાસ છોડવાની વાત છે. વિશ્વાસ તો તમારી પાસે છે જ.